જૂનાગઢમાં 5 હત્યા અને 2 દુષ્કર્મના ગુનાનો ફરાર આરોપી સકંજામાં આવી ગયો છે. 16 મહિનાથી પેરોલ પર છૂટેલો આરોપી મોહન ગોહિલ પકડાયો. પોલીસે મુંબઈના બોરીવલીમાં શ્રમિકનો વેશ ધારણ કરીને રેકી કરી હતી. મુંબઈ પોલીસની મદદથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. આરોપી જૂનાગઢના રાજીવનગર સોસાયટીનો રહેવાસી હતો અને વર્ષ 2007માં ચાંદની હત્યાકાંડમાં પણ આરોપી સંડોવાયેલો હતો. તો આરોપી 5 હત્યા અને 2 દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. આરોપીને પકડી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. રીઢો ગુનેગાર સખંજામાં આવી ગયો છે. આરોપી મોહન ગોહિલને જેલ ભેગો કરાયો છે. આરોપી 5 હત્યા 2 દુષ્કર્મ સહિત અનેક ગુનામાં તેની સંડોવણી અને આરોપીને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલમાં તેને મોકલી દેવાયો છે. જામીન પર છૂટેલો આરોપી 16 મહિનાથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો. ત્યારે 5 હત્યા 2 દુષ્કર્મના કેસનો આરોપી હવે જેલ હવાલે કરાયો છે. મોહન ગોહિલ, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. ચાંદની હત્યાકાંડ 2007ની એ ઘટના, જેમાં પણ આરોપી સંડોવાયેલો હતો. પોલીસે મુંબઈના બોરીવલીમાં શ્રમિકનો વેશ ધારણ કરીને પહેલા તો રેકી કરી હતી અને ત્યારબાદ મુંબઈ પોલીસની મદદ લેવામાં આવી અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી. ખૂબ જહેમત બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જૂનાગઢની રાજીવનગર સોસાયટીનો રહેવાસી હતો. વર્ષ 2007, જેમાં ચાંદની હત્યાકાંડ, તેમાં પણ આરોપીની સંડોવણી ખુલી હતી. આરોપીએ 5 હત્યાને અંજામ આપ્યો છે, એમાં પણ સંડોવાયેલો. 2 દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનામાં તે સંડોવાયેલો છે. ત્યારે આરોપીને પકડી લેવામાં આવ્યો છે. રાજકોટ મધ્યસ્થ જેલ ભેગો અત્યારે કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં 5 હત્યા 2 દુષ્કર્મના ગુનાનો આ ફરાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. રીઢો ગુનેગાર છે. ત્યારે કાયદાને પણ તેણે પડકાર ફેંક્યો હતો. 16 મહિનાથી પેરોલ પર આ છૂટેલો આરોપી